દુનિયા તો ખાલી બદનામી ના નામને દુનિયા ખાલી તું ના હોય તો મારી કરશન હા હવે મારી વાતો પડે પણ બાજરામાં કોઈ શેર નહીં આ ચારે પલળી રહી હું તો કહું ઢોર ને બોર ના બાજરી પુળા ને બોળા વેચી અને હું તો આ સરપંચ ની ચૂંટણી આવી તો હું ફોર્મ ભરું હવે તમને કોઈ ગામમાં ચપટી લોટ આવવા માંગતું ને ઓટ કોણ હાલ છે એટલે મોટા તો ઘરનો ઉઠે આવું મત બોલ તારે કોઈ? હું હારું વિચારું બેઠા બેઠા નિમય તું ઊંધું કે બાફીને તો મૂચીએ પરું ગામમાં કોઈ ચા પાવા માંગતું ના આપણે બેન પણ આપણે ચો ઈ ભૂખ સક કોઈના ઘેર ચા પીવા જાવ આપણે બીજો ને બોલાવવા ચા પીવા અને મારી વાતો પડે હા પેલા શિવમાન ને ભરતજી ને રમશંકજી ને જક્ષી ને બધાને તું બોલાય આપણા ઘેર ચા પીવા તે ને આપણે ઉભા રહીએ સરપંચમાં ને વાત કરીએ કે વોટ આલવા તો આપણે જીતશો ને તો આમાંથી સારું હેડી જાય પંચાયતમાં ઘણું ખાવાનું પડ્યું સી બાજુ પડ્યું લેતા હું એટલે અત્યારે ના તો તારો હું સરપંચ બનો ને તાણા ખાવા મળશે હાલ નહીં મળે તમે એમ કહો કે તો આપલી એવું આપણે લઈ લેવો એમ મોટી ગ્રાન્ટો આવી મોટી ગ્રાન્ટો 2-2.5 લાખની ગ્રાન્ટો આવી ને તો ખાલી 50,000 નું જ કામ કરવાનું 2 લાખની ગ્રાન્ટો ખાઈ જવાની હું જો તમે પેલા આદમી સરપંચમાં તો ઘણું ખાવા મળે હા એમ ચોખવટ બન કહો તો ખબર પડો એટલે આ ઢોરોમાં જેટલો તબેલામાં દોરીને બધો વેચી માર આ બાજરી જે તે વેચી માર પુળાય વેચી માર અને પેલો ચા પીવાનું કહેતા અને આપણે ફોરમ ભરવું જ છે સરપંચની ચૂંટણી આપણે જીતવી જ છે પાછી તે બોલાવતા હું તો હું 5 વાર હુજી આમ પંચાયતમાં મચરાજ મારવાય બીજો કોઈ ધંધો જ નહીં કરવો ખાલી સહી કરી ઘેરે હેંગ રહેવું છે હું તો અને ગ્રાન્ટ અમે કઈ જવા દેવી જ ને હા બધી ગ્રાન્ટમાં તો 50% તો ખાઈ જ લેવાનું આપણે કોઈ બાકી ન રાખવાનું બરોબર હા તું હાલ ના હાલ જા રમશાજી ને જક્ષીજી ને શોમાનંદ ભરતજી ને બધાને બોલાવીને લાય તું તારે હા કે બા કાકો કી ને સરપંચમાં ફોરમ ભરવાની તે ચા પીવા હેડો તમને બોલાય કે હા હો ઝપાટ આવજે પાછો હા તરત જો હવે આ સરપંચ જો બની ગયો ને જો ઓને મને બરોબર નો વોટ આલી દીધો ને હું જીતી ગયો ને તો કમ્પ્લેટ આ ગામનો સિતારો ને મારા ઘરનો સિતારો આખો અલગ જ હશે પણ ખાલી મને એક દાનનો સરપંચ બનવા દે જો જિંદગીમાં જીતવું હોય સુખી તો સરપંચ જ બનાવરાય બીજો કોઈ ધંધો ન કરાવરાય આ ખાલી બધા આવે ને એટલે બસ અને મને વોટ આલીને જીતાડી ને એટલે બસ તે આ બાજરી કેમ જક્ષીજી પડી રાખી છે? અને રમશંકી બાજરી તો હું કઢાવું કેમ મેં કોરું કાઢતોય ના કે તડકા કાઢતો ન હું બાજરી એ પણ તમારી આ આદત ખોટી છે યાર તમે રે ને અમે વહેલા કહીએ બાજરી નથી લીધી તમે આટલા લેટ ચમ પડ્યા એમ કહેજો પેલા લેટ પણ મારે તો 2 વખત ભાગવી પડી ને બિયારણ ખરાબ આવી ગયું તે એવું હતું એટલે લેટ પડી અને એમાં પાછો કોઈ મજૂર મળ્યા ને પછી મેં ચાલુ થઈ ગયો એક દાડો બોલાવો ન હોય તો તે મોં ટેકો કરાવવા આવું તે બાજરી કઢાઈએ ફરી ના બોલાય હવે આ તડકો કાઢે તો બહાર હુકવે તો બોલાય ને કે પછી લીલી તો નીકળાય ના કર એ વાત સાચી હું આ કીધું ખાસા દાડા થયા જક્ષી તમે એ બકા આયા ના કે એટલે પછી મારો હોય ઓટો મારવા આવવું પડ્યું હું કીધું હું કરું આ તો ખાસા જેટલા 15 દાડા તમે એ વખત નતા આયા શું આ બાજરીનું રખવાળું કરીને બેઠો છું બાજરી એટલા હું નવરો છો કે મારે બાજરી બધું લેવરાયું એટલે હું તને લાવો યો હું ઓટો મારતા આવું જઈ આ પેલી તાપડિયા મળતી તો હુકવી છે તે તાપડિયું ખોલું છું હા. અને ડોકું છું એમ કરે છે આખો દાડી મેં આય કરે છે. અને હાલ તો પાછા મહિનો તો મજૂરી ના મળે જ છે મેનું કોઈ આબાજ માંગતું નથી કે આવે ને થોડી વાર થાય મેં ચાલુ થઈ જાય છે. એ વાત સાચી બીજી બધી આમ શાંતિ ભાઈ તમારે આપણે તો સારું છે ભગવાનની મહેરબાની છે બધી ખેતીનું કોમ પડાઈ જાય ખેતીનું કામ પટાયું હાલ નવરો કરી ખેતર મૂચ્યો મગફળી વાપી છે પણ આ મગફળીમાં હાલ તો કીધું વરસાદ થોડો રન તો પછી મગફળીનું વાવેતર કરીએ એટલો એક કટ્ટો વાપો છે 10 કટ્ટોનું વાવેતર કરવું ના અમારે તો મગફળી ના આવે મકાઈ વાપીએ આ મકાઈ મત હોય તમારે જમી હારી મગફળીનું આ તો હાલ મગફળી હારી થાય ભાઈ તમારે જમી હારી છે પાછી હારી આ નેદવામાં માટે મજૂર ક્યાંથી લાવવો હોય આળો થઈ જાય છે. એટલે આ મને કહેજો હું ટેકો કરાવવા આવે હેડો એ તો વિચારીએ હા કરશે ના હા આયા બેસ બેસ હા હા શાની વાતો કરો હતી આ બાજરી હોય ને જોજે આ કેટલા દાડાથી હાંગરી હાઈ રહ્યા ધાળિયામાં ભરી આ ફાર્મ હાઉસમાં મૂકી એના કરતા ઘટાઈને નોખ્યું વાત સાચી આ કરશન ને બોલાયો તો ટેકો કરાવવા આવત તમને હા મેં આવો હુકાય તો ઠેસર બોલાવીને કઢાવું કે એ વાત સાચી એક દાડો કરશન આપણે હુકાઈને એટલે બાજરી ઘટાડવી જોઈએ રી હા રોડ કાઢી નાખીએ હું તો તને કહેવા આવું ને દાડે આવજે તે આપણે બધા ભેગા થઈને બાજરી ટેકો કરીએ પરો એટલે બરોબર અને હું કહું હા માં કાકા તમને ઘેર બોલાયા ચા પીવા કેમ ચા પીવા બોલાયા મને એ કોક કોમ હશે એનાથી કીધું છે તમને તને કોક તો કીધું છે કે મોકલ્યો છે તો મને કિયાન બોલાતા કોક કે સરપંચ નું ફોરમ ભરવાનું કહેતા હતા કે એટલે સરપંચ નું ફોરમ ભરવા કહેતા ઓવે
જો કા હોય ને ચપટી આટો કોઈ ગોમમાં હાલતું ના સરપંચ નું ફોર્મ ભર ફોર્મ ભરવાનું હારું હારું હેડ તે અમન બેન જ બોલાય બીજાને કોઈ કીધું ના ના બીજે કહેવાનું છે. કહેવાનું ના કરશે? જુઓ વરસાદ તો ચાલુ થયો એ આ તમે કહેતા હતા કે બાજરી કાઢો હું ઠેસર વાળે આવા જોયું આ મારે બેટો વરસાદ જુઓ કે આ વરસાદ તો સુબાનું ચોથી આવ્યો મને ખબર ના પડી આ તો મને લાગે છે કે હું તો ઘર સારું છે ફૂલ વરસાદ સારો થા સારું કરશે ને તો આ તમારા કાકોરા તો શિખર હું કરે હવે સરપંચ નું બરપંચ નું હેરો ચો ધ્યા કરવાના આવતા હતા યાર તો હપલો કરો રમચંદજી ઓકા ભરતા જેના કિસ્મતમાં હશે એ આવશે આપણે તો જઈને ચા પાણી કરતા યારો આડા ત્યાં બે કોમ કરશે ને હા તું જા અને અમે આ વરસાદ રહી ના ચીડી આવીએ હો અને પલટ ગેમ જ પાછો મોદો થઈ જાય દવાખાને કુલ લઈ જાય તને હો જુઓ કા હોય ના સરપંચ નું ફોર્મ ભરવું જુઓ કે સરપંચમાં જે લાભ લેવા માટે ફોરમ ભરે આ ગામમાં કોમ તો કોઈ ના કરે પહાડ જાય પણ આપણે હાલ કોઈ બહાર પાડવાની વાત ન જરૂર આપણે બધાને આધ્યાથી ચા પાણી કરી પાછા આવજો તો આપણે ચીડી વિચારશો કોને લાભવાનું કોને ન લાભવાનું ના ના મારે તો પેલા તો જોવું છે કે આ માણસો કોણ કોણ આવીને ભેગા થયો હોય એની એ બી મારે નજર રાખવી એ તો ગામના માણસોને કહેવડાય છે તો આવશે તો ખરા કે ના જોઈએ કોણ આવે છે ને કોણ નથી આવતા એ જોવું જરા વરસાદ રહે એટલે જાય આપણે બેહો તાન બેસી હાલ ન જાવ આપણે ચૂપ શાંતિ પર જાય એ મોડા બધા અમે- ભેગા થવા દે વરસાદમાં આપણે નવરાજ છીએ જઈને વાતો ખોડીએ ને ચા પાણી કરીને આવીએ રા મારે તો ખાલી પૈસા નો મેળ પડે ને તો ભાઈ મારે તો સરપંચ આપવું હોય તો આવે ને તો કોઈ નહીં પૈસા તો સરપંચ માં ભારે ને તો પૈસા હારા મારા કાઢવા આવ્યા નથી કોઈ ને આપણે પેલી મોજ કરવાની કે ભાઈ આટલા પૈસા હાલ જરૂર છે હાલો અને હાલ તો ઘરે જ છે ને. એટલે સરપંચ ઉભા રહે એટલે તરત કાઢી દે વોટ માટે સારું એનો પછી જાય તાણે થોડી વાર રહીને જાય વરસાદ રહીને ચેડી વરસાદ રહ્યો તો મગફળીઓ પહેરવી વરસાદ કઈ રહ્યો કેટલા દાડાથી આવા તો હાડી બીજ જાય છે 3-4 દાડા થઈ ગયા તો વરસાદ રહેતો ન વરસાદ આવ્યો તરત વાવેતર ચાલુ કરી દેવું વરસાદ બંધ થાય તરત વળી કોણ આવે કરશન હા આ એકલા હું વાતો કરો કેમ ચોમાને નીકળ્યા હો ભાઈ થોડું કોમ પડ્યું તમારે ત્યાં આયા બોલો આ તો માં કાકો સરપંચ ની ચૂંટણીમાં ફોર્મ ભરવાનું કહેતા હતા કે વાહ એ ચા પીવા બોલાયા તમને અત્યારે વાહ હાર તો હેડો હું આવું તાણ હા ઓન કોણ વટ હાલ છે ગામમાં કોઈ ચા પીવા બોલાવતો ને વટ કોણ હાલ છે હોય અને આપણે ચા પીને પાછા જ આપવું જવું રાગ એ હા ખાતો ને મારા બાજરી પડી એ પડે હા બપોરે હવે કાઢવા આવી ગઈ કાઢું ની તો અંદર ને અંદર મને લાગે ગોમનજી હવે રે ભાઈ રે કોકને મફળી બાજરી લેવા દે તું હવે ચમ વહ પડ્યો અમારા આ બીજો લેવા દીધી અમને ચમ ના લેવા દેતો રહી જાય ને તો કોક કઈ કાલ જ બાજરી કઢાઈ નાખું હું તો હુકા તો તરત જ ગાડી પાર મેં કીધું કરો ઓ કરશે ને તમે આવો આવો હા આયા જો હા બેટા હા થાચ્યા તો ચમડી અમાર કે તમે તમારે ઘેરે આવવું પડે ગરજ વગર ગધાડા બાપ કેવો પડે એવું વળી અમારી ઘરે શું પડી તમાર પડી યાર તમારે થોડું કોમ હતું કાકા સરપંચ નું ફોર્મ ભરવાનું કે હા એ બધા ચા પીવા બોલાય આવી ગયા એટલે આ કાકા કે ના પાડી દે બરું કે સરપંચ ના થાવું જેમ કોઈ વોટ નહીં આલે એકે વોટ નહીં આલે તા કાકા આવા આવ કે ના મને તો કીધું કે હું તો આવ્યો તા કાકા કે ખોટો ખર્ચો જ કર્યો તા કાકો આવે જ નહીં સરપંચ માં કદી કોઈના કે થોડું ટોપું કરાવવા જીવન તો કોઈ વોટ આલે ને એ વાત તો સાચી મારા દીતા બાજરી પકડતી તમે નતા આયા ખબર ને તમને ઓ ઓ કાકાને જોન કરી હતી તમારા હા તે આવજો તે તો ચા પાણી તો કરજો પેલા બીજી વાત પછી જેડ એ તો વાત ઠીક છે આવો હું તો તમને ના હા તો બરોબર તાણ પર આ તે કહો કઈ બોલાય એમ તો અત્યારે અત્યારે હાલ ના હા હો તમે હમણાં થોડા છૂટા થયા દાદા આવજો આ મેં આવે મેં રહી જાય ચીડી આવું હા તમારી ઈચ્છા થાય કે આવો હા રે તો કહો તો નહીં વખત આવો હા રોય બધા ભેગા થઈને પછી આવો એ હા કહો તો કોને કીધું એમ તો બધા કીધું કોમો કરી ભાઈ બધા કે એક જ થાય ચી રહ્યો એવું એમ હા હેડ જા હું આવું પેલા બધા આવે હા ઓહો જો કે હું સરપંચ આવું હું કાકા કોઈ ની આલો વટ ખોટો ખર્ચો કરે હું તો ના પાડી પણ આ મોહનતાના હો પડતા કોવામાં આપણે હું આપણે શીખવણ આલવાનું હતી તે આલી પડી હવે ના બુ યોન ભરવું તો ભરવું હોકા ભરતા મને તો ખબર કે રે આવું જ નહીં કદી કોઈ નહીં જે હોય તો કોક આવે કે આ તો મને તો ઓરવા દે પાછા જઉં છું મેરે એટલે
આ એકર કરશે ને એકર કેટલા કહેવા જો હજી જે આવ્યો નહીં મને લાગે ને આરા ગોમ વાળા બધા ભેળા થઈને અહીંયા તો પાછો જમલો તો ઘણો ખરાબ છે એને કહેવા જાય છે ને તે વળી મારા મોરી ફોરમ ભરી કાઢે એવો આગો સરપંચ બની જાય પાછો એનું ભલું પૂછાય આ કરશે ને કહેવા મોકલે પણ હજી જે આવ્યો નહીં ચા પીવા વાળા કે કેટલી વાર લઈને આવશે ઓને જબ્બર કાઠું કર્યું છે આવરા કોઈને કીધું કે ના કીધું ગોમમાં ફરીને પાછા આવ્યો આખા ગોમમાં કઈ ના આવ્યો આખા ગોમમાં કઈ ના આવ્યો તાણે ઘેર ઘેર બધા ફરી વળ્યો તેવું કહેતા હતા બધા આબામ તો કહેતા હતા ગોમ આ બાંધ તો કહેતા બધા નકોમ ફોરમ જ ભરો કેમ એવું તો હું થયું તને કોઈને બોલ્યું આખું ગોમ નંજા કૂટે કે કોઈ આવે ને વોટ ના આલે ને કોઈ ગોમનો ધંધો હોય ખબર હે બીજો ને ખોદવાની કાપવા સિવાય ગોમમાં કોઈ ધંધો નહીં આપણા ગોમમાં તને ખબર નહીં હોય તાણે આપણું ગોમ ઘણું ખરાબ છે પાછું આમ તો એટલે તો વાત છે તાણે કોણ વોટ આલવાનું આપણું કોઈ આપણા નહીં ગોમમાં આલે ગમે જેટલું સારું કરશો ને તો વસ્તી રહે ને પીઠ પાછળ કાપવા વાળી જ છે નંદ્યા કરવા વાળી જ છે નવરી એટલે ગોમ હમું ન જોવાનું આપણે આપણા જે કરતો ને કરી ખાવાનું ને ગોમના વાજે ચડશો ને તો આ ઢાળિયા મુર્યો ને એ ગાંઠા સાપરું કરીને પડી રહેવું પડે આપણે એટલે માથા તો બધા કહેતા હતા કે કીધું તો હે કીધું આવજો તો ખરી ઓટો મારજો ચાવા પાણી કરી ભાગ્યા જતા રહેજો હા તો બરોબર ને શોમો કોઈ બોલ્યો તો પાછ ને કઈ ને ગાંઠા તો આગું ફોરમ ભરી કાઢે એવો પાછો એ રહ્યો તો સોમવારે એમ કહેતા માં બાજરી કટાવાના આયા હું તો ના આવું કે એમ કહેતો હતો એમ કેતો તો તાણે જોજે વારું એને કેટલી મોટાઈ આવી હતી આ 3 પૈસાનું શોમલું પમ દાડો મોટું કર્યું હું એને આ હવે આવળી વાતો કરે થોડું ચાલે તાણે એને શરમ આપવી જોવે એને તો ફટ દઈને આમ દોડીને આપવું પડે હું કીધું તો ઓટો તો મારજો કીધું કે હારું પેલા ભરતજી કોઈ બોલ્યા હતા ના ભરતજી તો કહેતા હતા કે હું ઓટો મારું કેમ ના ના એ છોકરો સીધો પાછો શરૂથી નેનપણથી મને હારી પઠેમ મુઈ ના ઓળખો એ ખોનદોની મોણસ છે એ કહે ને ઓટો કમ્પ્લીટ કરી છે પાછો બાકી શોમાનો મને વિશ્વાસ નહીં આવતો પાછો બરોબર અને રમશનજી ને પેલા જક્ષી ને બધા આમ તુંગર થી તો વાતો નતા કરતા કોઈ ના ના તુંગર થી કોઈ વાતો ના કહેતા હતા આબાન તો કહેતા હતા હોવા ને કઈ અડીએ ચડેલા એ પાછા મારા પર તો ખૂબ રીસે બળી ગાટ હતા આવડું ગોચું ગાલીને શોમલા ઉભો કરી મો નહીં રહે તો એ વાત સાચી હારું હારું હેડ આપવા દે બધો કે કેટલા રહ્યા ઈએ આવતા જ હશે. આયા હોત તો કોક તપેલું ચાનું ચડાવત બીજું તો કોઈ ન પણ એ વાત સાચી અને આ જે વાત કરવાની એ કરો તી બરોબર હવે કે ચાણા આવી ઈએ ઠીક કરો ગોમ વાળા હે ને આબામાં તો ઘણા મોડા આવશે મને તો એવું લાગે હો એ તો ઓટા લોય લાગે 10 વાગે તા તાણે એન હું ધંધો હે અસબા આવો આવો ભરતજી આવો આ તો હો, મને આયા. કે તો ભરતજી પેલા આવશે આવામાં મને ખબર હોય એની જેમ કે હું નેનપણથી ઓળખું છે મજામાં હો મજામાં હજી કોઈ આવ્યું ને ના ના હવે આવશે આ તમે મુહૂર્ત કર્યું ને હારા પગે એટલે બધા આવશે હવે હા હવે આવી જાય અને મને તો આશા છે કે તમે પેલા આવો ને તો આરી વાત છે બાકી શિમલા જેવો પનોતી પેલો મારો વગણા પગ મૂચે તો હું સરપંચમાં જિલ્લામાં ચોય ના આવત ખરેખર એટલે હું કરશનને કીધું તું હેડ હું આવું તરત જ આવું સારું કર્યું તમે આ ને તમારો ખૂબ ખૂબ આભાર આ બાજુ આપણે બીજો ને હજી વાટ જોઈએ કે ઘણી વાર આવશે, વાતો આવશે, કરીએ આવશે. બધા આવશે હવે હાલ કેવરાયું જ છે પાછું હા ના ના આવી જાય આ તો જેમ મેં અચુબાનો આવે ને એમ મેં અચુબાનું ફોરમ નું ઊભું કર્યું કીધું નાના સરપંચ નું ફોરમ તો ભરવું જ સાફ હરે ના ના સારું કર્યું વોટ હાલશે વસ્તી વસ્તી તો હાલશે જ કે મોટી આશા લઈને બેઠો હું એ બીજું કોઈ ને અત્યારે વસ્તી જેવી બે વળી રમો ને એટલે મને થોડી બીક તો લાગે પણ તમે થોડો સપોર્ટ કરજો ના યાર મને. ના આપણો ફૂલ સપોર્ટ હતો મને તમે રાતના કાળી મજૂરી કરીને ઉજાગરા કરીને મને જીતાડજો એનું પ્રમાણ હું તમને જરૂર આલો પાછો હારું હારું હો હા અને આ રમશોજી ને આવે ને જક્ષી ને બધા પછી આપણે વાતો કરીએ હારું હારું એ અબ્બાજો પછી વાત કરીએ હા એ આયા હોત તો આપણા ચાનું ને બધું આયોજન હેડતું થઈ જાય કે એમને વાતે થઈ જાય બરોબર એ હું તાવા મેકતા આવતો હા તું ચા મુકતા ફટાફટ હેડજે એટલે કડા બધા આવીએ રહી પછી પિયાલો ધોવાનો જ રે ચા પીને જાય ઉભો થા. ચાવ કોણ ચાલુ કરી કરશે ઉભા હાલથી સરપંચ માં ઉભું રહેવું હોય ને તો પેલા ચા ની સગવડ પેલી કરવી પડે કોઈને પોણીએ ન પણ ચાય ન પણ તો અત્યારે કોઈ વટાય ના હાલે હોય હું સમજો તમે ચા પાણી તો મેનવર પહેલી કરવી પડે તારે અત્યારે જે છે ચાનું જ છે વાત સાચી અત્યારે ચા પાવો ને એક ઘૂંટડો પણ સરળ દિન આમ ખેંચે ને એટલે તરત માણસ કોક કહે કે ના ભાઈ ચા પાયો ચા પાયો નકર તો ચા વગર તો કોઈ ને એ પ્રમાણે વોટા આવે તાણ ખવડાવવું પડે ને વળી. આવરાબુ અરે મોટી મોટી વસ્તી જેટલા આમ રૂપિયા વાપરી નો કા સરપંચની ચૂંટણીમાં તમને ખબર નહીં ઉવ્વા. હા બોલો આરામ કરસન્યાન ચા મૂકવા મૂક્યો એટલે કડા જક્ષીજી ને આવી જાય રમશોજી ને સોમન બધા આવે ને તો આપણે પછી વાત આગળ ચાલુ કરીએ બરોબર કે આ ચૂંટણીઓ તો મારે જીતવી જ છે તમે કનરે ભલે તમારા ઘેર મનતા મોનીને મને જીતાડજો ના ના જીતી જાઓ જી પાછો નકર જો હું પડી ગયો ને તો તને સમજી લેજો આખું ગોમ પડી ગયું પાછું ના પડવા દઈએ તમને સુભા ઓવા નકર તારે વસ્તી દગાખોરી થઈ જઈએ ને એટલે બીજું કોઈ ને આ મારે છે ને ઢોર ઢોકાણ ના બાજરી ચાર બાજરી પછી જે અમુક અમુક વસ્તુઓ વેચી મારીને ભલે રૂપિયા વાપરવા એટલા વાપરી નાખવાનો શું વાપર હતો
ના ના આઈ જાઓ તમે પણ સરપંચ તો બનવું જ છે. આઈ જાઓ સીવડું ના ફરતો. ઓવે આ ખાલી ગોમ વાળા આવ્યો જ નહીં એનું હું કેવું થાય એટલું મારે વભળવું હતું. ત્યાં આવશે હવે તૈયારી જ છે ના ના થોડું મોડું કેવરાય ને કરશે ને મોડું જો જશે રમતો રમતો વહેલા પાછું. કેવું પડે આવરા આવરા શેમાં આવો મજામાં બેહો. હા બેઠા હા જો શેમોજી આવી ગયા વારું પાડી લાકડી દે લઈને આયા એટલે મને પાડવા આયા હો કે મને મારવા આયા હો એ તમે પેલા કહેજો. ઈચ્છા તો એવી જ હતી પણ હાલ એવું થાય એવું ને નકર પાડી દો. આજુ જો આ પહેલથી કેવું બોલી ગયો ના સેકન્ડ તો આ પહેલથી એવા આવડા આલી ને મને આમ બીક લાગે બીક. આવતા ચેવી વાતો કરે તાણા મારા અને સરપંચમાં ફોરમ ભરવાનું છે અને તમારે પૂરેપૂરો સપોર્ટ કરવાનો હો પાછો. શું કીધું? કરશે ઓળી તો નહીં કરીએ. તમે સપોર્ટ નહીં કરો તો કોણ કરશે મને એમ કહેજો પેલા. તમારા ઉપર મેન આધાર છે મારે. વાત સાચી કરશે અમે. તમારા લીધે તો હું આખી તમારા અને ભરતજી બેના લીધે તો આખી ચૂંટણીની રમત રમી રહ્યો હું પાછો તમારા વિશ્વાસ ઉપર પાછો. મારા ઈશ્વર અંતર મત રમજો. જુઓ દોઢું બોલ્યા જુઓ તમે કહેતા હતા વારું. આ ચૂંટણી કારણે તો બચી જ જતા ને ચૂંટણી કારણે નકર પાડી દો જ પરા. હવે જુઓ હાલથી જ પાડવાની વાતો કરી જો મહેલામ તો ઉભા નહીં રહેવા જતા આ ચૂંટણીમાં જો નહીં ઉભા રહેવા જે મને એવું લાગે મને લાગે ગોમમાંથી મને કઢાવરાવી તાણે જ આવી ઘણી ઘણી જશે. વસ્તી તો રીસે બળે સુપા તમાર પર એટલે તો વાત છે ને એટલે તો હું ફોરમ ભર્યું છે. એટલે તમે આવવાની હું તો કહું ખોટો ખર્ચો હેઠો મેલો એમ કહું હું. આ તો કદાચ છે ને હું ભરતજી સરપંચમાં આવી જાઉં તો આખા ગામમાં જે રીસે બળી એનાથી બધાનાથી મારા મનોમનો ના થઈ જાય થઈ જાય એટલે કોઈ રીસે બળતું બધું બંધ થઈ જાય કહેવાનો મતલબ. વાત સાચી તાણે નકર વસ્તી તો તારી જબર રીસે બળે મને ખબર હે શોમાને ખબર. અલ્યા તારા હાથમાં ગોમ આવશે તો તું ગામનો સોતરો કાઢ નો એમ કહું હું. અહીં જોજો. તું ગામનું બોલું કરવાનો હોડી. હું તારા ઘરનું ફોરમે બોલું ના નહીં કરે ભર્યું, તો વસ્તી ગામનું ચેવું બોલું કરે. ચેવું વિચારે હું ફોરમે નહીં ભર્યું વસ્તી ચેવું ચેવું વિચારે મારાથી તમે જોજો ખાલી. હજી તો ચા પીવા જ બોલાયા તમે તો તાણે કદાચ છે ને ઓન રોટલા ખાવા બોલાયો હોત ને હું સરપંચ બની ગયો હોત તો ઓન તો ઊંડી લાયો હોત બધોને. ઘણી ઊંડી લાયો હોય તો તાણે એ તો તારું સપનું જ રહેવાનું. તું તો કદીએ સરપંચ થવાના તારાય વળી સરપંચ બન્યો તો હું તું વળી જિંદગીમાં. લ્યા તમે યાર હાલ તો ફોરમ ભરવા દો ને સરપંચ બનાવીને જીતાડવાનું કરો તમે હાલથી રીહો મત કાઢો અમારા ઉપર. રિયો ના કાઢતો તમને કહું છું પહેલથી સચેત કરવું કે તમે ખોટો ખર્ચો મત કરો. આ ભરતજી પેલા બહુનું વેર વાળી અરે પેલા બહુનું વેર વાળી મને ખબર પડી ગઈ. શોમાં એરા ખર્ચો કરે તો આપણે શું હોય એ ખર્ચો કરે તો આ તો હન ખાલી આય અને અંગૂઠો જ કરવાનો હોય એટલે હું સરપંચ ની આખી ચૂંટણી જીતી દો તારા વિશ્વાસ તો. અલ્યા અંગૂઠે કરે તું કોઈ નહીં આવે મારે એકલા આવ્યો તો હું તું તારા ગોમો કોઈ નહીં લાવે. તું ગોમો કોઈનું ભલું કરી ના. જોજો ભરતજી આ ચિકટિયા બહુનું વેર વાળા તારા ને મારા હું વેર છે તું આટલો દાજેલો બોલી મને કહેજે પેલા. મારો વેર એક જ છે કે તું મારે બાજી કાઢવા તમ ના આવ્યો. લ્યા જોજો આ મારા જ તમે તારા- બાજરી મારા જ બાજરી નેટ કરીને હું કઢાઈ કોઈ મજૂર નતો મળતો ને હું એને કેવી રીતના જઉં કેજો. તમે કલાક પૂરતા જો ન તાણી ની અરે પણ મને હું ખબર એક જ તો મારા આવું સરપંચમાં ઊભું રહેવાનો કોઈ ઈરાદો નતો એટલે હું કરું કેજો. આ તો ચેડીથી બધો વિચાર કરે ને એવી રીત અમો ગાલવાની થોડી આવે યાર. તમે ગમે તે કરો મને મનાવ કરો પણ તાર જો તાર જે તમારા વિરોધમાં ઉભો છે ને, હું તો વાટી ન જ આલે. આજે કહી દઉં ને કાલે કહી દીધું. જોયો જો ભરતજી જો આ તો બુઢા પર કહી દીધું તમને હું વટ હારું હેડ ભાઈ ચા તો પીને જા. આ ચા પીવા જ આવ્યો હું તાણ. આ જક્ષી ને કે કેટલા રહ્યા એ આયા હોત તો ખબર પડે કે બધા તારા જેવા એ હું ખબર તો પછી હું ફોરમ ભરવાનું રહેવા દઉં બીજું તો કોઈ નહીં. રહેવા જ દે હું તો કહું રહેવા જ દ્યો. હવે જો આરું વેઠવાળી હો ને તો પહેલથી મુહૂર્ત કરીને આવ્યો જોયું. જો આ વરસાદે તો સબૂત છે કે તમે રહેવા દ્યો આવ્યો. વરસાદે આવી ગયો. હારું ક્યારે તે પેલા ચા પીવા બોલાયા નકર ડાયરેક્ટ ફોર્મ ભર્યું હોય તો પડી જ જોત પડવાના જ છે. નીકળી જોત, મારા પૈસાનું પોણી થઈ જોત, બધી રીતે હેરાન થઈ જોત હું. સાંભળ્યું? હાડો આપવા છે દક્ષિણ આ મારો બનાસકોઠો આ